રાજકારણના જાણકારોનું માનવું એવું છે કે રાહુલ ગાંધી વિદ્યાર્થીની સમસ્યાઓનો જે શ્રેય છે એ કોંગ્રેસને આપવા માંગે છે। 21 જુલાઈ મંગળવારના દિવસે કોંગ્રેસે એક સિક્રેટ પ્લાન બનાવ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની નજીક કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેસી ગયા અને લગભગ 3.5 કલાક સુધી ઘમાસાણ ચાલ્યું। આખરે પોલીસ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બધાને ઉઠાવીને લઈ ગઈ અને એ પછી ધરણા સમાપ્ત થયા। પરંતુ સવાલ એ ઊભો થયો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જંતર મંતર ઉપર ધરણા કરવાને બદલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરની નજીક ધરણા બનાવવાનો પ્લાન કેમ બનાવ્યો? તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમાં એક વાત સમજવા જેવી છે કે કોકરોચ જનતા પાર્ટીએ 20 જૂનથી નીટ પેપર લીક કેસ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક પ્રદર્શન શરૂ કર્યું અને એ પ્રદર્શનની અંદર જુદી જુદી વિપક્ષ પાર્ટીઓ સમર્થન આપવા પણ પહોંચી। કેજરીવાલ, અખિલેશ યાદવ, શરદ પવારના પુત્રી બધા ત્યાં ઘડી પહોંચ્યા। પરંતુ કોંગ્રેસે કોકરોચ જનતા પાર્ટીથી ઘણા સમયથી અંતર રાખ્યું હતું, કારણ કે કોંગ્રેસને એવું લાગતું હતું કે જે પેપર લીકનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો હતો વિદ્યાર્થીઓ કી ગૂંજના અભિયાનથી, અને એ મુદ્દો કોકરોચ જનતા પાર્ટી છીનવી નહીં લે એવો કોંગ્રેસને ડર હતો। 17 જુલાઈ પછી કોંગ્રેસનું વલણ થોડું નરમ પડતું એવું દેખાયું, કારણ કે કોંગ્રેસના નેતા પવન ખેડા જંતર મંતર ઉપર જઈ અને સોનમ વાંગચુકને મળી આવ્યા હતા। કોંગ્રેસ પાર્ટીએ પહેલાં એવું નક્કી કરેલું હતું કે સંસદની અંદર જ્યારે ચોમાસું સત્ર શરૂ થાય ત્યારે માત્ર રામ મંદિરના દાન ચોરીનો મુદ્દો જ ઉઠાવવો છે। પેપર લીક કે એવા મુદ્દા સંસદની અંદર ઉઠાવવા નથી। પણ 20મી જુલાઈએ જ્યારે જંતર મંતરથી સંસદ ભવન સુધી જે રેલી નીકળી અને એ દિવસે પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનની બહાર આવીને મીડિયાની સમક્ષ જે આક્રમક વલણ બતાવ્યું અને પ્રિયંકા ગાંધીએ એવું કીધું કે સરકાર ચર્ચા કરવાને બદલે આ વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ છોડી રહી છે। એ પછી એ દિવસે રાત્રે રાહુલ ગાંધીએ એક વિડીયો પોસ્ટ કર્યો અને એવું કીધું કે લીક કરનારાઓ આઝાદ, પેપર લીક કરનારાઓ આઝાદ ફરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ઢસડવામાં આવી રહ્યા છે। 21 જુલાઈના દિવસે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી જંતર મંતર પર જવાના બદલે હોસ્પિટલમાં ગયા, જ્યાં વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી હતી, એમને મળવા માટે પહોંચી ગયા હતા। રાજકારણના જાણકારોનું માનવું એવું છે કે રાહુલ ગાંધી વિદ્યાર્થીની સમસ્યાઓનો જે શ્રેય છે એ કોંગ્રેસને આપવા માંગે છે, કારણ કે એમનું માનવું છે કે આ મુદ્દો એમણે પહેલાં ઉઠાવેલો હતો અને બીજા કોઈ આ મુદ્દા ઉઠાવી નહીં જાય અને આ મુદ્દામાં બીજું કોઈ શેર નહીં કરી શકે, એના માટે રાહુલ ગાંધી ચિંતિત છે। જો રાહુલ ગાંધી અત્યાર સુધી જંતર મંતર ઉપર કે સોનમ વાંગચુકને મળવા નહોતા ગયા, એની પાછળનું ખાસ કારણ એવું માનવામાં આવે છે કે જો રાહુલ ગાંધી જંતર મંતર પર ગયા હતા અને સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી હતી, તો એક એવો મેસેજ જતે કે આ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની પાછળ કોંગ્રેસનો હાથ છે અને એવું કોંગ્રેસ બતાવવા નથી માંગતી। રાહુલ ગાંધીનો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીએ આ આખું જે કોકરોચ જનતા પાર્ટીની લડત ચાલી રહી હતી એનું વોચ કરી રહ્યા હતા અને સરકાર કોઈ ભૂલ કરે છે કે નહીં એની રાહ જોઈને બેઠા હતા। અને રાહુલ ગાંધીને એવું લાગ્યું કે 20 જુલાઈએ સરકારે ભૂલ કરી નાખી, કારણ કે
વિદ્યાર્થીઓએ જે આંદોલન કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓ હતા અને એમની પર લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, જેને કારણે લોકોને પણ એવું લાગ્યું કે પોલીસે આવું નહોતું કરવા જેવું. અને રાહુલ ગાંધી એક એવો પણ મેસેજ આપવા માંગતા હતા કે રાહુલ કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સાથે નથી, પરંતુ વિદ્યાર્થીઓના આંદોલનની સાથે છે, વિદ્યાર્થીઓની સાથે છે એવો રાહુલ ગાંધી મેસેજ આપવા માંગતા હતા. શરૂઆતમાં કોંગ્રેસને એવું લાગતું હતું કે જ્યારે 20મી જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતરથી સંસદ ભવનની જે રેલીનું આયોજન કર્યું, ત્યારે કોંગ્રેસને એવું લાગતું હતું કે 2,000 થી 3,000 વિદ્યાર્થીઓ આવે, એનાથી વધારે નહીં આવે. પરંતુ જ્યારે રેલી નીકળી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા, ત્યારે કોંગ્રેસને ગંભીરતાનો ખ્યાલ આવ્યો કે આ મુદ્દો છોડી નહીં શકાય. અને કોંગ્રેસને એવું લાગ્યું કે જો આપણે ઢીલા પડી જઈશું તો આમ આદમી પાર્ટી આ મુદ્દાને ઉઠાવી લેશે. એટલે કોંગ્રેસે અચાનક સિક્રેટ પ્લાન બનાવી દીધો અને 21 જુલાઈના દિવસે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની બર્થડે હતી, એટલે બધાને એવું જ લાગતું હતું કે મલ્લિકાર્જુન ખડગેના ઘરે બધા કોંગ્રેસ નેતા ભેગા થઈ રહ્યા હતા, તો બધા શુભેચ્છા આપવા ભેગા થયા હશે એવું લાગતું હતું. પરંતુ અચાનક પ્લાન બદલીને પછી ત્યાંથી પગપાળા ગયા મલ્લિકાર્જુન ખડગેથી PM હાઉસની નજીક, અને ખડગેના ઘરથી માત્ર 1 કિલોમીટરના અંતરે આ PM મોદીના ઘરની નજીક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ બાબતે એટલી બધી ગુપ્તતા રાખવામાં આવી હતી કે મીડિયાને બી ખબર નહીં હતી, પોલીસને પણ ખબર નહીં હતી, રેપિડ એક્શન ફોર્સને પણ ખબર નહીં હતી. અને જ્યારે કોંગ્રેસ નેતાઓ 100 મીટરના અંતરે દૂર હતા ધરણાના સ્થળેથી, એ પછી મીડિયા અને એ બધાને ખબર પડી અને એ પછી આખી વાત દેશમાં બહાર આવી. જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસે હમણાં જે અચાનક આ મુદ્દો ઉઠાવ્યો અને વિદ્યાર્થીઓના હિતમાં જે PM મોદીના ઘરની નજીક ધરણા કર્યા, જો આ આંદોલન રાહુલ ગાંધી લાંબુ ચલાવશે તો કોંગ્રેસને ફાયદો થઈ શકે અને લોકો કોકરોચ જનતા પાર્ટીના આંદોલન કરતાં રાહુલ ગાંધીના આંદોલન પર વધારે ઝુકાવ રાખે એવું શક્ય છે. તો આ મુદ્દો છે એ રાહુલને લાંબા ગાળે ફાયદો અપાવી શકે છે એવું રાજકારણીઓનું કહેવું છે. કારણ કે કોકરોચ જનતા પાર્ટીમાં હજુ લીડરશિપની સ્પષ્ટતા નથી અને લોકોને હજુ પણ એવું લાગે છે કે આ આમ આદમી પાર્ટી જેવું સંગઠન છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.